સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? રિયલ માં હામું જોવે કા એકલા એકલા કા કરે? કેમ જોવે? એને જોવું હોય તો ડોકુ કાડમ તો આજે છે ત્રીજું નોરતું, તો બધાને ત્રીજા નોરતાની શુભકામના. અને અમે જો આવી ગયા જે ઈચકે, પાછા પ્રિયર ને ઓલી બાજુ ગાય પાસે લઈ જાય તો ઈચકે તો આવવું જ જોઈએ. એને પ્રિયલ આપણે ઈચકે જોઈ પછી તો ઈચકે એના જો બે હાથમાં લાડવા, લાડવો ને સફરજન, દાદીએ સફરજન ફોડી દીધું, એક બે ચીર મેં ખાધી, પછી શિવું જીતભાઈ ને ખાય ને પ્રિયલ જો બે હાથમાં પકડીને બેઠી ખાવા માંડ. એ જોવે મોબાઈલ સામે. તારે આમાં જ જોવાનું હોય, આમાં જ જોવાનું હોય ને જોવાનું વાતું એકલી. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવાર હવારના. આજ તો જો સીતારામ જય શ્રી કૃષ્ણ કરવામાં 9 વાગી ગયા. સવાર વેલો ઉઠીને ખેતરમાં વયો ગયો તો ત્યાં કામ કરતો હતો. થઈ ગયો સર જો હજી ગરમી ઉતરી ના એને કો આવીને ચા પીધો ને પછી દક્ષાને તો હાલ ફોન લઈ લે, આપણે વિડીયો શરૂ કરી લઈએ. મુકો બદલાવ્યો સર તો કે નાવા જાવું તો પછી ન બદલાયો. હમણાં નાવા જાવું પછી. ને કાલ પ્રિયર ગરબીમાં નહોતી ગઈ. કા પ્રિયર? એ વેલી હોઈ ગઈ હતી ને એટલે હોઈ ગઈ હતી. એને દક્ષન બેન નીંદર આવતી હતી. પછી મારું જરાક માથું દુખતું હતું, હું આજ ન થાવું હતી, પછી હું ન ગઈ ને મને ફૂલ નીંદર આવતી. ગલીમાં જ ગરબી છે આપણે અહીંયા. ગયા વર્ષે કરી હતી. પ્રિયરના વિડીયોમાં જોયું હે ને, આ વર્ષે રમે અહીંયા. નજીક નજીકના બધા પાસે ના આડોશ પાડોશ ના આવે ને બધા ભેગા મળીને મજા આવે. ને પ્રિયલ કાલે જ તાણે જ સુઈ ગઈ હતી. કાલ શિવ ને કિરણ ને માં ને ગયા તા. હું ઘડીક વાર ગયો તો તે કિરણ ના મોબાઈલ માં શૂટિંગ કર્યું, પછી હું આવતો રહ્યો. આજ તો હવે પ્રિયલ ને લઈ જાવ. પ્રિયલ ના નખરા કેવા થાય ગીત સાંભળીને બધા ડાન્સ રમતા હોય, ગરબા જોઈને હરખાઈ પડે. હરખા ઠેકડા તો મારી છે. કા પ્રિયલ? આજે કાલ ખબર નઈ નીંદર ફૂલ આવતી હતી, હોઈ ગઈ. નકર તો હવે મોડી અમે ત્યાં થોડુંક મોડું હોય, કેમ કે બધા ખાઈ પીને નવરા થાય પછી કરે. આમ તો 10 વાગ્યાનો ટાઈમ 10 વાગે જાય તો આરતી ને કરી લઈ ને 9:30 વાગે જમી કરીને બધા નવરા થાય પછી આરતી કરે. 10 વાગે થી રમવાનું ચાલુ કરે. દાદી આપડા એક સબસ્ક્રાઈબર છે જસ્મિતાબેન, પોરબંદર થી છે. એનો જન્મદિવસ છે આજે 5 તારીખે. એટલે આપણે વિશ કરી દઈએ. આપણે બધાને એક વિનંતી કે આવું હોય ત્યારે જરાક અગાઉ મેસેજ કરો, એટલે તમને જે તારીખે બર્થડે હોય એ તારીખે મળી જાય. કેમ કે આજ જો 5 તારીખે હોય, તમે 4 તારીખે બપોર પછી કે કરો તો અમારો વિડીયો ક્યારેક બની ગયો, આગલા દિવસે વિડીયો કમ્પ્લીટ થઈ ગયો હોય સાંજે 6-7 વાગે ને, એટલે પછી તમે કમેન્ટ કરો તો પછી નેક્સ્ટ ડે માં નો આવે. તો પછી બીજા દિવસે તમને મળે. કેમ કે અમે આજે ઉતારતા હોય ને કાલે વિડીયો મૂકીએ આપણે, તો તમને 5 તારીખે આપણે કરીએ તો તમને 6 તારીખે મળે. એટલે તમારો 5 તારીખે હોય ને તો 3 તારીખે 2 દી અગાઉ તમારે કહી દેવું, અને નામ અને બાળકો નો હોય તો ઉંમર કહી દેવું. જસ્મિતાબેન, તમને જન્મદિવસની ઘણી બધી શુભકામના. પ્રિયલ, હેપી બર્થડે કરી દે. તાળી પાડી કરજો જસ્મિતાબેન ને. તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. હેપી બર્થડે. જો કર્યો. આજ ગાડી પ્રિયલ ની મૂળ માં છે એટલે અહીંયા કરી દીધું. તો જસ્મિતાબેન, હેપી બર્થડે. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખુશ રહો અને ખૂબ ઘરમાં તમે સુખ શાંતિ થી રહ્યો. એટલું ઘણું આપણે એટલે આપણા અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તો પ્રિયલને ઘડીક ઈચકે અને હુઈ જાવું તો આજે ખબર નહીં નીંદર આવતી હોય કે હું ઘડી કઈ રમશે ને પપ્પા પાસે. આપણે થોડું ઘણું કામ કરવા માંડીએ. હાલો હવે જઈએ. તો 10 વાગ્યા ને જો પ્રિયલ ઘડીક વાર ઈચકી ને હમણાં નીંદર આવતી હતી. દક્ષા પાસે ગઈ હતી, હું કહીને હુરાવી દે. અને શિવ જો આ રૂમમાં જીતભાઈ પાસે ગેમ રમે. શિવ શું કરે? શિવ ઓહો, શિવ ગાડી હાકે લે. ઓહો ઓહો, શિવ ધીરે ધીરે, શિવ ધીરે ધીરે જોતો ફરી જાય હતી. શિવ ગાડી તો જો જાય. ગાડી હલવા દીધી શિવએ. જીતને કહે કે મારે ગેમ રમવી, એટલે પછી જીત જાય એને કમ્પ્યુટરમાં ઘડીક વાર મોજ કરાવે.
કાં સેવ મોજ પડી જાય ને થોડીક વાર સેવ કે સેવ મોજ પડી જાય ને બાકી હા જો માં કઈ કે આજે જાવું તો સાંદીપની પણ હવે એ કે આજ નહીં મેળ આવે પછી ક્યારેક જાહું વાંધો નહીં તો પછી જાહું ક્યારેક ને કિરણ જો કપડાં ધોવે આજ પાણી આવ્યું તે બે ગઈ કપડાં ધોવા કપડા મેં કીધું ધોઈ નાખીએ તો પાણી પાછું ભરાઈ જાય આજ પછી વધારે કામ હતું એટલે હવે આવતીકાલે આપણે જાહું સાંદીપની ના તો વિડીયો તમે આગળ જોયો છે વિરમભાઈ ફૂલ વિડીયો મૂક્યો અહીંયા બહુ મજા આવી જાય અટાણે સપ્તાહ ને હોય ને આમે સપ્તાહ હોય ને એક દી તો પ્રસાદી લેવા જવાય જ એટલે મમ્મી કે તું અહીં છે ને તાઈ કે લેવાઈ જાય કે હવે કાલે છે ને બતાઈ જાહું કાલ પછી જાજુ કામ નહીં રહી તો પ્રિયલ જો હિંચકા ખાતી હતી પછી એને નીંદર આવતી હતી હુરાવી દીધી શિવ રમતી હતી જીત પાસે ગેમ શું ગેમ રમી આવી હે મજા આવી તને એવી મજા હા બોલવાનું ઓ હવે શિવ શું કરે વેફર ખાઈ હા કોણ લઈ આવ્યું વેફર એ લે હવે જોઈ જીતના ખોરામાં બેસીને હિંચકા ખાય નીંદર આવે કે રક્ષા ધોવે કપડા કિરણ રિક્ષામાં બેસીને એના વિડીયો નું કામ કરે ને માં જો હવે રોટલા ઘડવાથી તૈયારી કરવા બેસી ગયા હા જો હવે અહીંયા આજતા છે ને આપણે સુલે રોટલા ઘડવા બધા યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય મજામાં ને આપણે જો આજે સુલે રોટલા ઘડવા છે બધાય ખાવા આવજો કાયમ તા ગેસમાં બેઠી બેઠી ઘડતી હોય પણ આજ તો એમ થયું કે સુલે રોટલા બનાવીએ મસ્ત મજાનો જો અહીં કરંટ સેતી પવન આવે છે એનો ને અહીં નીચે સુલો રાખી દીધો બે ત્રણ દિવસથી આઈને હાલે નહીં હા હમણાં તો અહીં રોટલા રોટલી અહીં કરતી હોય બેઠી બેઠી કાલે રીંગણાનું શાક માં કરીને પછી ચૂલા અહીં ગયા હતા હા પરમદી કાલ તો ભીંડાનું શાક હતું. ભીંડાનું શાક કર્યું હતું અને રોટલા રોટલી કર્યું હતું ને પછી રોટલા રોટલી કરીને ખાવા બેસી ગયા હતા બધા બપોરા કરવા આજે અહીં રોટલા ઘડીને પછી બપોરા કરવા બેસ્યું રોટલા કરવા બેસી ગયા ને જો ચૂલો અહીં ચાલુ છે ને બે રોટલા તો ઘડાઈ ગયા કેટલા ઘડવાના છે એમાં હજી 3 રોટલા ઘડવાના છે બે ઘડ્યા હજી આપણે રોટલા વધારે જઈએ એટલે હા રોટલા તો વધારે જ જોઈએ ને એમ ના કરે આપણે રોટલી ઓછી ખવાય સવારે ખવાય કઈ ખાંચે ખવાય પણ રોટલા વધારે જોઈએ આજ મન થયું કે આપણે તો રોટલા ખાઈએ પણ રોટલા બનતા કેમ હે જો આજુ કહે એ ઉતારી લઈએ આપણે જો માં રોટલા ઘડતા જાય ને કેતા જાય કેમ ઘડાય કામાં હમણાં હું આ રોટલો તાવડીમાં નાખી લઉં ને એટલે હમણાં આમાં લોટ સારો પછી દેખાડો લોટ બાંધવો ને એ બધું તો ખબર હોય પણ અમુક ને ટીપવો કેમ ને એ ખબર ન પડે હે રોટલો ટીપાય કેમ ને એ ખબર ન પડે હા તો પેલા જો પેલા તો આપણે કોરો લોટ કાથરેટમાં નાખીએ એમાં જરાક મીઠું નાખવાનું પછી લોટ એકદમ મહરવાનો આવી રીતના આમ આ લોટ આમ લઈને આમ હું મહરી હમણાં તમે જોઈ લેજો મહરી ને પછી એને કોર ટીપી લેવાની આમ કોર જ ટીપવાની પેલા ન આવડતો હોય ને તો અમે તો સીધો આમ ટીપવા માંડીએ પણ જેને ન આવડતો હોય ને રોટલો એને હું શીખડાવું કે આવી રીતના કોર ટીપી લેવાની આમ ટીપી લેવાની જો આમ રોટલો થતો જાય છે ને પછી આ વચલો ભાગ છે ને આપણે આમાં 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 હથેળીઓથી અહીંથી નહીં જો આમ હથેળીઓથી આમ એટલે રોટલો મોટો થતો જ જાય ધીરે 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 બધો સરખો થઈ જાય જે હાથમાં આવે એ હાથમાંથી ટીપાતો જાય કા આ હાથમાં તો રોટલો જ રહી પછી આમ ટીપાતો જાય જામ હવે ટીપાઈ ગયો હવે આપણે તાવડીમાં નાખવાનો છે
મોટો ન આવડે તો ઝીણકો કરાય, એવું નથી કે મોટો જ કરો. તો જો આવી રીતના રોટલો મહરવાનો. તમારે નાનો રોટલો કરવો હોય તો થોડો લોટ લેવાનો, મોટો રોટલો કરવો હોય તો વધારે લોટ લેવાનો, થોડું થોડું પાણી નાખવાનું, એટલે લોટ મહરી લેવાનો. તાવડી ખાલી રેવી જ ન જોઈએ. આ તમારે બધાને બતાવવું હોય, વિરમ કે તું મહારી બતાવ, એટલે ધીરે ધીરે બતાવવું પડે, નકર આ રોટલો પાછો બળી જાય, એટલે આપણે ધ્યાન રાખવું પડે. એટલે મેં ધીરે ધીરે રોટલો મહરીને તમને બતાવું છું. નકર આ રોટલો મહરાય ને વા રોટલો ચડી જાય, તાવડી ખાલી જ ન રહે. ન રહી વાંચું વિચરો એ ભેગા અહીં તૈયાર થઈ ગયો હોય. હા, બીજો સોડો તૈયાર થઈ ગયો હોય હાથમાં. ને આપણે તો રોટલા ઘડીએ ને બે ચૂલે તાવડી હોય તો ઘડી લઈએ. હો, એ તાવડી ને બે તાવડી માંડી લીધી હોય ને તો એ રોટલા ઘડવામાં પૂગી જાવ. હો, જામ મહરવાનો આ રીતના. અહીંથી લઈ આમ આમ ભેગો કરવાનો પાછો. પછી પાણી આવી રીતના આમ લેવાનું, હાથ બોરી. મહરાઈ ને રોટલો તો મીઠો લાગે. થઈ ગયું ને. આવી રીતના થોડોક જ ટીપવાનો, થોડોક જ ટીપવાનો આવી રીતના, થોડોક જ. પછી આવી રીતના આ થઈ ગયું. આમ થઈ ગયું ને. હવે આને આમ ફેરવી નાખવાનું. આમ પાણી વાળા હાથ કરી ને પાછો આમ ટીપવા માંડવાનો. હું તો સીધો આમ જ ટીપું, આમ જ. પણ પછી છે ને બધાને શીખવું હોય ને, જેમ જેને શીખાડવું હોય ને, આપણે નાની દીકરી હોય ને રોટલા શીખાડતા હોય ને તો પેલા આને કહેવાય કે આમ કોર ટીપી લેવાય, પછી આમ કરાય એટલે રોટલો વધવા માંડે. નકર એને સીધું ન આવડે. હું સીધું આમ આમ કહીએ ને તો વચમાં આસો થઈ જાય એના. એટલે પેલા શીખડાવતા હોય ને તો આવી રીતના શીખાડતા હોય. અસલ કાઠિયાવાડી રોટલા મોટા મોટા હોય. આ મોટો રોટલો બધી બાજુ એક જ સરખો. મોટી તાવડી ને તાવડી જેવડો રોટલો કા ઈ કાઠિયાવાડી. હા, આમ હવે આપણા રોટલા તૈયાર થઈ ગયા છે. 5 રોટલા ઘડી લીધા. મોટા મોટા રોટલા એટલે કાઠિયાવાડી રોટલા. હવે આની માથે આપણે માખણ સોપડીએ, પછી શું ઘટે? માખણનો પીંડો માથે મૂકી સીવું ને ખાવો ને. સીવું પછી સીવું માખણ ખાવું ને. જો રોટલા ઉપર આપણે મૂક્યું માખણ. અને હવે પાસે લસણવાળી ચટણી ને દહીંનો વાટકો હોય એટલે તમારે જરૂર ન પડે શાકની. અહીં લે 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 આનું મન થઈ ગયું ખાવાનું.
ક્યાં ગરમા ગરમ રોટલો જોઈને તને મન થઈ ગયું લાગે તો વાથી સેટ વહી આવી. અરે વાત તમે વિડીયો ઉતારતા હતા ને તો હું સાંભળી ગઈ. મેં કીધું કતના ઓલા બોલેસ લહણ વાળી ચટણી ને આ ગંધ માખણ નો પીંડો આમાં મૂક્યો ને પછી તો મોંમાં પાણી જ આવે ને. તો ખાઈ લેવાનું હવે રોટલા ઘડાઈ ગયા બીજું હું હવે જો ખાવા જ બેહવું છે હવે. ને જેમ કે મમ્મીએ એમાંય કીધું ને કે રોટલા જ ઘડતા બધાને શીખડાવ્યું એમ જ મમ્મીએ મને ઘડતા શીખડાવ્યું કે નાની છોકરીને આપણે કેમ રોટલા ઘડતા શીખડાવ્યું એમ જ મમ્મી મને શીખડાવ્યું એટલે જ હું એવા રોટલા આપણે ઘેર બનાવું. રોટલા ઘડતા શીખી ગઈ ને ઘડાઈ ગઈ. હવે ભૂલાઈ ગઈ ના ઈ થોડું ભૂલાયું. કિરણ નાનાથી ઘડાઈ ગઈ છે કામમાં હાવ નાની હતી 8મું ધોરણ ભણતી હોય ઈ છોકરી કવડી હોય હા 8મું ભણતી હોય ઈ છોકરી કેટલા વર્ષની હોય તો એવડી છોકરી હોય ને આપણે એને થોડુંક કામ કાજ ને માથે પર આવે તો ઘડાઈ જ જાય ને એમાં. તો ઈ રોટલી કામ લહણવાર ચટણી ને તો અંદર છે અટાણે તો આપણે આની મોજ લઈએ. તમને જો કે મન થઈ જતું છે ને જેમ કે મમ્મી કીધું કે કિરણ પહેલાથી ઘડાઈ ગઈ કામમાં. હવે તો હું યુટ્યુબ નું કામ કરું એટલે મારા હાહુ વધારે કામ કરે ને મારે થાય કરું. નકર તો હું અહીંયા જે યુટ્યુબ નું કામ નથી કરતી ને તો અહીંયા તો ઘણું એવું કામ કરતી પણ હવે મારા હાહુ જ કે મને કે તારે કે થાય કરવું કે તારે કે આ તારું કામ કરવું. તો રોંડું થઈ ગયું ને વાગી ગયા 6 ને પ્રિયલા જે બપોર ની હુતી નથી ઘડીક વાર હુતી 5:30 ને 6 વાગ્યા તા ઉઠી ગઈ એની અડધી કલાકની નીંદર. કેટલી નીંદર કરી? બહુ શિવની જેમ બહુ. હા આવું કહું કે અમે કરી આવું કાવ કરે ફૈયા બહુ કરી હા એમાં એવું થયું કે દક્ષા ભાભી ને શિવ બે આને હુરાવતા હતા તોય ન હુતી પછી દક્ષા ભાભી શેતીએ હુરાવી તોય ન હુતી ઈ પછી તો મોડે હુતી રમી ને પછી અડધી કલાક હુઈને પાછી જો ઉઠી ગઈ. શિવ મેં વળી ક્યાં જ નીંદર કરી. અમે બે આલેડા ગાતી હતી હું ને શિવ બે આલેડા ગાતી હતી તોય ન હોતી. બે જણા ગાવા વાળા હતા. હા બે જણા તો હિચકાવતા હતા હું ને શિવ બે. હું ખાલી બેઠી હતી શિવ મારા હાથમાં દોરી લઈ દી કે હું હિચકાવું. હું એ બીજા આવે હા હું એ બીજા આવે હું એ બીજા હા હાલો હાલો હવે નીકળી દિયાત મેં ગયો ને એટલે મસર છે ને એ ગળે એટલે હવે આ શિયાળો આવે ને તો તારું વાવા છે ગરબી જોવા જાવું ને વાવા પહેરીને હા ક્યાં તારું વાવા ગરબી જોવા આમ હોય વાવા બધે દેખાય તારું વાવા ક્યાં વાહ દેખાડશે પછી લે વળી આવું એને આવું કજ ભાઈ રમવું અમારી યારે હવે કે બંધ કરો કે મારે આવું કહું કરવું એક આવી જવું જોઈએ હાથમાં. એની આમ નીંદર તો આમ સેકન્ડ માં ઉડી જાય ને એનર્જી ફૂલ આખો દિવસ હુવે કે ન હુવે પણ એનર્જી ફૂલ માં જ હોય મોજમાં જ હોય મોજમાં. હા સમજો તો મોજમાં જ હોય ને. હા આજ તો ના પાડી દે અમાર ખાતા હતા ને ત્યારે જમી લીધું. બપોરે કરતા ત્યારે ખાઈ લીધું. પછી પાછા એના કાકા ખાવા બેઠા ને મોડેક થી પાછી એના ભેગી ખાતી હતી રોટલો અને એ સમજો તો હું નાવા ગઈ હતી તો એને ખાઈ લીધું. હા કેમાં ખાધું? આમાં એની દક્ષા ભાભી જીતભાઈ ખાવા બેઠા ને તી શિવ એની યાર ખાતી હતી એના વદાડે આની ખાતી ખાધું ને જોજો છોકરા વારે હરખું ખાય જેવું શિવ ઊભી થઈ ગઈ ને એવી આની ના પાડી દીધું એટલે બોરે ઈ પછી એના મોમાં નથી ગયો રોટલાનો. તો મને બોલો ને આમ ડોકા તારે આઈ ટકોડિયા જય કરી દયો હાલો હવે જય કરી દયો. તો આપણે અહીંયા વિડિયો ને એન્ડ કરી દઈએ. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડિયો માં ત્યાં સુધી હર હર મહાદેવ. શિવને ને પ્રિયલ ને બસ એવી એમ બોલતા હોય ને કે વિડિયો એન્ડ કરીએ તો એને ખબર પડી જાય તરત ડોકા કાઢે ગમે ત્યાંથી. હાલો જય કરજો હર હર મહાદેવ કર દે જય કર દે હર હર મહાદેવ કરો હર હર મહાદેવ.